બોલીએ માંગલ માત કી જય, ગાયત્રી માત કી જય. આજે ભગુડા ધામ મુકામે આજે ઘણા બધા દર્શનાર્થીઓ, ભાવિક ભક્તો બધા ઘણા બધા આવ્યા છે. આજે ભગુડા ધામના પ્રમુખ શ્રી માયાભાઈ આહિર તેમજ માજી પ્રમુખ રામજીભાઈ, આજે રામભાઈ, તો આજે આહિર સમાજના પ્રમુખ નરેનભાઈ સાંગા એ પણ પધારેલા છે. સાથે સાથે સાધુ સંતો, વડીલો, પ્રમુખો, સભ્યો, સરપંચો, આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો, દીકરીઓ બધાએ આજે આપણે ભગુડા ધામમાં એકઠા થયા છીએ. અમારો ધ્યેય સાધુ થવાનો ધ્યેય એવો છે કે અમે અમારું તો કરીએ છીએ સાધન, પણ સમાજ કેમ સુધરે ને સારે રચે વળે એ અમારું બીજું કામ છે. આજે યુવાનોની અંદર આપ યુવાનોમાં ઘણા બેઠા છે, તો યુવાનોને ખાસ વિનંતી કરી અમે ગામે ગામ જ્યાં ગયા, આજે અમે આવ્યા હતા તો પછી ગામ પ્રસંગમાં ત્યાંથી ધીરે ધીરે બધા ગામમાં આવતા થયા અને ત્યાંથી પછી આજ ભગુડા મુકામે આવવાનું થયું. આજે જ્યાં જ્યાં ક્યાં છત્રી સમાજોમાં, તો છત્રી સમાજ તમારા આહિરોના ઋણી છે. આજે દેવાજ બોદરે આજ પોતાના દીકરાને માથું કાપી અને નવગણને બચાવ્યો. આ કોઈ જેવી તેવી નાની સૂની વાત નથી. આવા કોઈ વીર પુરુષો ભગવાનની કૃપાથી જ જન્મ લે છે. બીજા નંબરમાં કૃષ્ણ ભગવાન જેટલા 10 અવતાર થયા એ બધાય છત્રીઓમાં થયા. એક પરશુરામ, એક બ્રાહ્મણ થયા, બાકી 10 અવતાર છત્રીઓમાં થયા છે. તો છત્રીમાં ભગવાન કૃષ્ણ જન્મા, તો એ કૃષ્ણને ઉછેરવામાં પણ આહિર નંદરાયનો મોટો ફાળો. નંદરાય ન હોત તો કૃષ્ણ ન હોત. તો એ કૃષ્ણ ભગવાનને ઉછેરવામાં આહિર સમાજે ખૂબ મોટો ફાળો આપેલો છે. એટલે આહિર સમાજનો અહીંયા ખૂબ જ આવરો જાવરો. અને માતાજીના ધામનું મેં પૂછ્યું માયાભાઈને કે આ માતાજી આપના કુળદેવી છે કે ના, એ ચારણાય છે, કુળદેવી નથી, પણ એના નેસડેથી અમારા કાપડામાં આવેલા માતાજી છે, એટલે અમે એને પૂજીએ છીએ. તો આજે આ મોગલધામમાં જબરજસ્ત આહિર સમાજનો ફાળો અને જોરદાર આપની મહેનત અને લાગણીઓ છે. એ જોઈ અને આપણા બેઠા એમાં જાજા 90% આહિર દેખાય છે. કેમ કે માના ચરણોમાં બાળક ના આવે તો કોણ આવે? તો આપ બધા આવી ગયા છો. તો અમારી ખાસ એક વિનંતી છે યુવાનો માટે. યુવાનો, આપ ખાસ વિચાર કરીએ. તમાકુ, માવા અને ફાકી આ ખાવાથી કેવડી બધી નુકસાની થાય છે એની વાત કરવા માગું છું. અમેરિકાના વૈજ્ઞાનિક ડૉક્ટરે
તમાકુ ઉપર રિસર્ચ કર્યું તો તમાકુની અંદર નિકોટીન નામનું ઝેર છે. નિકોટીન નામનું ઝેર, એ ઝેર તમે ફાંકી ગલોફામાં રાખો કે હોઠમાં રાખો, પણ થૂકની લાળ ભેરું પેટમાં તો એ જાય જ છે. એ જવાથી ભયંકર રોગ થઈને ઉત્પન્ન થાય છે, કેન્સર. કોઈના જડબા કાપવા પડે, કોઈના તારવા કાપવા પડે, કોઈને અન્નળીનું થાય, કોઈને ફેફસાનું થાય, કોઈને લીવરનું થાય, કોઈને હૃદયનું થાય, કોઈને ઓજરીનું થાય, કોઈને આંતરનું થાય. ભયંકર રૂપે કેટલા યુવાનો વયા ગયા મારી નજર સમક્ષ. અમે ત્યાં દેશી દવા ઈલાજ કરીએ છીએ એટલે અમને ખબર છે કે કેટલા જુવાનિયા વયા ગયા બિચારા. બૈરા છોકરા રજરી પીડા છે, કેટલા વિધવાઓ બાયુ બની ગઈ છે. તો એ તમાકુ ખાવાની આપણે શું જરૂર પડે છે? આજે કીડીથી હાથી ઊંધી એટલા જનાવર છે, એમાં એ કોઈને નીચો નથી કરવો પડતો. માણસને કેમ નશો કરવો પડે? તમાકુ, ફાંકી, બીડી, દારૂ. અને દારૂ એ તો આપણા હિન્દુ સમાજમાં હાવ દાટ વાયરો છે. આજે ભાઈઓમાં સંપ નહીં, કુટુંબમાં સંપ નહીં, ઘરમાં અશાંતિ. દારૂ પીને આવીને ઢોર મારે બૈરાઓને, તો બૈરાઓ કેટલું સહન કરે? તોય સહન કરી 4 દિવાલ વચારે એ બિચારી રોઈને બેસી રહીએ. અને એને ભાગીએ ના જવાય, મરીએ ના જવાય, તો બાળકો રજરી પડે. એ કેવડું પાપ આપને લાગે દારૂ પીવાથી. દારૂ પીવાથી કેટલી કેટલી હાનિ થાય. એક તો શારીરિક એટલે શરીર બગડે, આર્થિક નુકસાની એટલે પૈસા ખર્ચવા પડે, સમાજમાં એની કંગી થાય. માણસ કે દારૂડિયો છે. વ્યવહારમાં દીકરી દીકરા પરણાવા હોય તો ખબર પડે કે એ ઘર દારૂડિયો છે, તો ત્યાં દીકરી આપે નહીં. આવા કેટલાય નુકસાનીના પાયા સમાજમાં આંગળી ચીન થાય. વેપારીઓ આપણે ખાતે નામે ધીરે નહીં, એને ખબર છે કે આ દારૂડિયો પૈસા દે કે ના દે. કેટલી પ્રકારની નુકસાની વેઠીને આપે આ વ્યસન કરીએ. તો મારું અટાણે અમે 21 કલાક સાધના ખંડમાં રહીએ છીએ, ગુફામાં. હું અને રાજુ ભગત. આ રાજુ ભગત છે એ તમારા આયરના દીકરા છે. અને 15 વર્ષની ઉંમરેથી મારી સાથે આજ 40 વર્ષ થયા. મા બાપની રજા લઈ, સગાઈ હતી, સગાઈએ મેલી અને ભક્તિમાં મારી હારે જોઈટ થઈને લાગી ગયા. અને બીજા શિષ્ય છે મારા ભાણેજે થાય ને શિષ્ય છે, એ આખી જગ્યા સંભાળે. અને રાજુ ભગત મારી સાથે ભજન મારીએ, અમે સાથે ભજન કરીએ છીએ. 21 કલાક અંદર અને 3 કલાક બહાર, સાંજે 8 થી 11. અમે આજે 4-5 દિવસ ત્યાં નીકળ્યા છે પછે ગામથી. પછી રાજપરા આવ્યા, થોરાળા આવ્યા, આપણે તળાજા આવ્યા, બગદાણા આવ્યા, બધે ફરતા ફરતા આવ્યા. તો આજે 5 દિવસ થઈ ગયા. ત્યારે 5 દિવસ અમે સૂર્યનારાયણના દર્શન કરીએ છીએ. બાકી 15 વર્ષ ત્યાં સૂર્યનારાયણના દર્શન કર્યા નથી. અમે 21 કલાક ગુફામાં હોય, ત્યાં સૂર્ય દેખાય નહીં. સાંજે નીકળી રાતે. તો આજે મારી 15 વર્ષની ઉંમરથી સાધના ચાલુ છે ગાયત્રી મંત્રની. તો મારા આજે 69 વર્ષ થયા. તો મેં 12 થી 13 કરોડ મંત્ર કર્યા છે ગાયત્રી મંત્રના.
એથી વધારે થયા હોય તો નક્કી નહીં, ગણિત રાખ્યું નથી, પણ એટલા તો થઈ ગયા હશે. કેટલા અનુષ્ઠાનો કર્યા, અનેક અનુષ્ઠાનો. નાગોદર જૂનો આશ્રમ રાજુ ભગતના ગામમાં જ હતો. ત્યાં 2 રૂમ નીચે હતા, 2 રૂમ ઉપર હતા. 2 રૂમમાંથી એક રૂમમાં પૂજા અને એક રૂમમાં બાથરૂમ સંડાસ. એટલે રાજુ ભગતને કીધું તું જગ્યા હાંચાઈ તો હું મારે 1.25 કરોડનું અનુષ્ઠાન કરવું છે. તો હું 3.5 વર્ષ બેસી ગયો. 92 થી 96ની સાલ સુધીમાં મેં 1.25 કરોડ મંત્ર કરી લીધા. ત્યારે હું બહાર નીકળ્યો. એટલે તમારા સંસારી પાસે પૈસાની મૂડી હોય, સોનાની મૂડી હોય, એ બધું ધન તમારી પાસે હોય, તમારી મૂડી હોય. અમારે સાધુ પાસે પ્રભુ ભજનની મૂડી હોય. એટલે મનમાં એવો વિચાર આવ્યો કે આ સમાજ ઘણો અવરે રસ્તે ચડી ગયો છે, તો એને પાછા વળે તો એને માટે આપણું ભજન થોડુંક અર્પણ કરી દઈએ તો ભલે આપણે પાછું કરી લેવું, પણ આમાંથી કંઈક વાપરીએ. એટલે એક નિશ્ચય કર્યો છે કે ફાકી તમાકુ માવા કોઈ મેલે એને હું 551 મંત્ર મારા મૂડીમાંથી અર્પણ કરીશ. અને દારૂ કોઈ મેલે તો એને હું 1100 મંત્ર અર્પણ કરીશ. મેં એવી જાહેરાત કરી છે. અને અમારા આશ્રમમાં તો કાયમ 5-10 જણા મેળવા આવે છે, દારૂ મેળવા આવે છે, ફાકી તમાકુ મેળવા આવે છે. કારણ કે અમે એ દર્દીઓને જોયા છે, કેન્સરવાળા દર્દીઓને. નાકમાં નળી હોય અને અંદર જડબું કાપ્યું હોય એટલે કંઈ ગળે તો ઉતરે નહીં, અને ગળણી રાખી અને એને દૂધ પાતા હોય અને એવી રીતે રહેવું પડે. અને હાવ નવ યુવાનો, અને આ કેવી દશા, ટાટિયા ઢળી અને મરી જવું પડે. તો આવા વ્યસન કરવાથી ફાયદો શું થાય? તો આજે કેવો મોકો છે. આજ માં મોગલમાનનું ધામ છે. સાધુ અમે બેઠા છીએ. આજ સારો એવો દિવસ છે, માતાજીનો વાર છે. તો આજ આપણે જેને ઈચ્છા થાય એ મનથી કાંઈક ને કાંઈક વ્યસન છોડજો. દારૂ પીતા હોય તો દારૂ છોડો, અને ફાકી તમાકુ માવા ખાતા હોય તો એ છોડો. એવી અમારી લાગણી છે. આજે એટલો પંખીનો ઘેરો બેઠો હોય, તેમાં એક કાંકરો મારો ને તો એક પક્ષીને તો લાગે જ અવશ્ય. તો આજે આમાંથી 5-25ને લાગે ને તો અમારો ધક્કો વસૂલ થઈ જાય. અહીંયા ધક્કો ખાધો છે, અમારી મહેનત સફળ થઈ જાય. આ બોલવાની મહેનત સફળ થઈ જાય એવી અમારી ભાવના છે. તો આજે આવો દિવસ ને આવી તક ક્યારેય નહીં મળે. જો આવ્યા ભાઈ, અહીંથી છોડે જ માવા તમાકુ છોડી દે છે. જો આ ભાઈ પેલવેલા આવ્યા જ. હા, એમ ઘણાને આવી અસર થશે. આ બીજા આવ્યા જો. માત કી જય. આ અમારી ભાવના છે, અને ભાવનાની સફળતા જો દેખાણી તરત જ. એમ જેને મેળવું છે એ તરત મેલી દે છે, અને નથી મેળવું એ તો ગમે એમ કરશો, માથેથી ભગવાન ઉતરે તોય નથી મેળવાના. પણ જેને સાચું લાગશે, સત્ય શબ્દ લાગશે તો એ છોડી દેશે. સથરા ગામ, સથરા છે ને, વાડા દરબારોનું ગામ છે. ત્યાં કેટલા મેલું? 50 જણાએ ત્યાં વ્યસન મેલું દારૂનું. આ માવો ફાંકી મેલે છે. આ ભાઈ જો આ ત્રીજા આવ્યા, આ ચોથા આવ્યા. જુઓ આજે ઘણા આ મોટું જો કેવું થઈ ગયું. ફાંકી ખાવાથી જુઓ આજે એનું મોટું જુઓ, ચહેરો.
એટલે અમે સમાજનું હિત ઈચ્છીએ છીએ અને અનુષ્ઠાન અહીંથી જઈ અને 5 તારીખે ફરીવાર અમે અનુષ્ઠાનમાં બેસી જવાના છે. 51 લાખ મંત્ર કરવા માટે બેસી જવાના છે. આ ભાઈ માવા મેલી દે છે, જો આવ્યા ચોથા. માત કી જય. આ દારૂનું વ્યસન મેલે છે આ ભાઈ. મોગલ માત કી જય. જય માતાજી, જય માતા. મોગલ માત કી જય. ફાકી તમાકુ મેલે છે. માંગલ માત કી જય. અમે આ થાર ધર્યો ને માતાજીને, એ આજ અમને વસૂલ થયો એવું લાગ્યું. આજ ઘણી સફળતા મળી અમને. અને હજી સાનુમુના જે જાહેરમાં નહીં આવવું હોય એ એમને મેલી દે શરમ માન શરમ. પણ કોઈને અસર તો થાય, કેમ કે અમારે આપનો કોઈ સ્વાર્થ નથી. અમારે તમારી પાસેથી કાંઈ જોતું પણ નથી. અમે માત્ર તમારું કલ્યાણ થાય, તમે કેમ સુખી થાવ, તમારા ઘરની અંદર કેમ શાંતિ થાય. જય માતાજી, જય માતાજી. એટલે આ અમારી ભાવના છે, એટલે હું આ બોલું છું. એને માટે અમે ભજન કરવા તૈયાર છે. ભલે મૃત્યુ થઈ જાય ત્યાં સુધી અમે મંત્ર કરશું, પણ સમાજનું કલ્યાણ થાય એવું અમે કરવા માટે સાધુ થયા છીએ. અમારું તો અમે ભજન કરીએ જ છીએ, પણ તમારા માટે કાંઈક કરી છૂટવું એ અમારું સાધુની ફરજ છે. એ અમે અમારી ફરજ બજાવી રહ્યા છીએ. હા, બહેનોમાં હોતે ધીરે 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 આ ફાકી તમાકુ તો એમાં બહેનોમાંય વયું ગયું છે. અને એક બજરના ફાકડા ફૂંકતા હોય છે. નકર બહેનોમાં કોઈથી કેન્સર નહોતું સાંભળ્યું, પણ એમાંય આ બજરના કેન્સરવાળા દર્દી ઘણા જોયા અમે. એટલે ઘણા બધા છોડે તો સારું. ફાકી છોડો. હા, સરસ લ્યો, સરસ. જય મંગલ માત કી જય. જય. ભોજન તો આપણે બધાય ઘીરે કરતા હોય. પેટ ભરવા માટે ખાવું તો બધાને પડે, પણ જે દેવને થાળ ધરાય અને એમાં અમી દ્રષ્ટિ પડે માતાજીની, અને એ પ્રસાદ આપણા પેટમાં જાય તો આપણી વૃત્તિ બધી બદલી જાય. સાત્વિક બુદ્ધિ થઈ જાય, તામસી બુદ્ધિ બધી વહી જાય. તામસી બુદ્ધિનો નાશ થઈ જાય અને સાત્વિક બુદ્ધિ જીવનમાં આવી જાય. માતાજીના થાળનો પ્રસાદ લેવામાં આજે બી આપણે જમીને ભોજન કહેવાય, અને માનો થાળ ધરીને પ્રસાદ લે એને પ્રસાદ કહેવાય. પ્રસાદ અને ભોજનમાં હાથી ઘોડાનો ફેર છે. હા, આજે તમે વિચાર કરજો, તમે તમારી ઘીરે ભોજન કરો ત્યારે તમને કેવા વિચાર આવે સાંજે એ નોંધ રાખજો. અને બીજે દી હોટલનું જમી અને રાતે સૂતા વિચાર કરજો કેટલો ફેર પડે ઘરના ખોરાકને હોટલનું. અને એમાંય વાડીમાં મિટિંગો થતી હોય તો તમને ખબર હોય ને કેવી થતી હોય. વાડીમાં મિટિંગ થાય, એ ઘીરે એમ કહેવામાં આવે કે અમારે ભજીયાનો પ્રોગ્રામ છે, પ્રોગ્રામ આખો બીજો હોય. હવે એ પ્રોગ્રામ ખાઈ અને પછી તમે રાતે વિચાર કરજો તમને કેવા વિચાર આવે. અને કોઈ ધર્મના સ્થાનમાં જઈ અને પવિત્ર પ્રસાદ લેજો અને તમે એમાં કેવા વિચાર આવે એનો નોંધ લેજો આપ.
એ એક પ્રસાદ છે, આખા વિચારને બદલી નાખે. ક્યારેક ક્યારેક આમાં મહારાજ શું અતીત મહારાજ છે, જો એ આજે બીડી અહીંયા મેલી ગયા. બહુ જરૂર જરૂર આખો ગ્રુપને મેલાવી દો. આપે બધા અરવિંદ ભારતી નામ છે એનું, કલાકાર છે. દારૂ મૂકે છે. રાજપરાના દરબાર આવ્યા ક્ષત્રિય, એ દારૂ મૂકે છે. આજે ઘણાને એવો અસર થશે અમારા માતાજીની કૃપાથી. આજે શાસ્ત્રોમાં કીધું છે, કવિઓએ કીધું છે, ચારે તાર દીધા. ચાર શું કે આજે મિત્રો છે, મિત્રો છે તો આપણા કવિએ કીધેલ છે, મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ મેં પીછે રહે અને દુઃખ મેં આગે હોય. મિત્ર એવા હોવા જોઈએ કે સુખ હોય ને તો પાછળ પાછળ રહે, પણ દુઃખ પડે ને તો માથું દેવા તૈયાર થાય. એનું નામ મિત્ર કહેવાય. આજના મિત્રો કેવા છે એ એકવાર હું નજરે જોઈ ગયો એટલે વાત કરું આપને. એક ભાઈ આમ ફાંકી ચોરતો એના મિત્રને એમાંથી કટકો લઈને દે લેતો થોડીક મજા આવશે. તો ઓલો કે મને ફેર ચડે એ કે હું ના ખાઈ. અરે લૂઈને દઉં તને, જોતો ખરો તને કાંઈ ન થાય. એમ ધીરે ધીરે એક કટકી દીધી ને પછી 2 દીધી ને 5 દીધી. એમ કરતાં કરતાં એને એના જેવું જ કરી દીધું વ્યસન. એટલે હામી ફાંકી ખાવા થાય. આજના મિત્રો એવા છે, દારૂ પીતા હોય 5 જણા તો મારા હમ ને તારા હમ કરીને 1 ટન લે, બહુ મજા આવે. હવે 1 ટન લઈને તો તને જૂનાગઢ દેખાય એવી મજા આવે. એમ કરી અને વ્યસન કરાવે. એ મિત્ર નથી, એ તમારા દુશ્મન છે. એટલો વિચાર કરો. તમારો દુશ્મન તમારી જિંદગી બગાડવા તૈયાર થયા છે. એનો સંગ ન કરીએ, એનો સંગ મેલી દેવાય. 4 જણા પરમારથને કારણે છે, સરોવર તરોવર और संत जन, ચોથા વર્ષત મેઘ. આ ચારેય પરમાર્થને કારણે ચારે ધૈર્યા દેહ. આજ સરોવર હોય ને, નદી કે તળાવ, એમાં તમે ગમે એવા કપડાં મેલા ધોવો તો એ બોલે નહીં. એમાં ગંદુ ગમે બગાડો તો બોલે નહીં, તોય તમારું ચોખ્ખું કરી દે. તરસ લાગી હોય તો દરેક પશુ પંખીથી બધાય એ સરોવરમાં પાણી પીને સંતોષ પામે. પર ઉપકાર, એને આપણું કાંઈ જોતું નથી. એ સરોવર કહેવાય. તરોવર એટલે ઝાડવું. આ ઝાડ છે એ આપણે તડકો લાગ્યો હોય તો છાંયને જાવ તો છાંયો આપે, તડકો એ બેઠે અને પાણો મારો ને ફળ આપે. એ તરોવરની તાકાત, ઝાડની તાકાત છે. એના કોઈ ફૂલ તોડી લે તો એ બોલે નહીં, એની છાલ ઉતારી નાખે તો કોઈ બોલે નહીં, એના કટકા કરી નાખે તો બોલે નહીં, મૂળિયા કાઢીને દવા બનાવે તો એ બોલે નહીં. એ બોલે નહીં. મૂંગું કેવડી સેવા અને પરોપકાર કરે છે એ તો વિચાર કરો. અને છેલ્લે આપણે મરી જાય ત્યાં આપણા ભેરું બળવામાં પણ એની જરૂર પડે લાકડાની. એટલે સરોવર તરોવર ઓર સંતજન, સાધુ સંત છે એનું અર્થ જ એ છે, પોતે ભજન કરે, બીજાને ભજનથી સુખી રાખે, બીજાને સુખ થાય એવા આશીર્વાદ આપે
અને તપસ્યા કરીને એનું ફળ એને અર્પણ કરે પ્રજાને, તો પ્રજા સુખી થાય ને સન્માર્ગે દોરાય. એના માટે સંતો ભજન કરતા હોય તો એ સંતજન એને કહેવાય. ચોથા વરસત મેઘ, આ વરસાદ વરે છે એ આપણે એને શું દઈ છીએ? એ ટાઈમે ટાઈમે વરસી અને આપણું આ જીવન નિર્વાહ, આજે પશુ પંખી જનાવરને બધાને વરસાદ વરસે તો એમાંથી જે ખડ થાય, ઝાડ થાય, પાન થાય, બધું થાય તો અનેક જીવ નભે છે. આ ચાર છે ને એ પરમાર્થને કારણે ચારે દેહ ધર્યા છે. તો આપણે આપણા ભાવનગર જિલ્લામાં, આપણે સૌરાષ્ટ્રની અંદર રોટલો ઘણી જગ્યાએ છે, જગ્યાઓ ઘણી છે સૌરાષ્ટ્રની અંદર, પણ અમે જોયું ને તો અમને એવું જોવામાં આવ્યું કે પહેલવેલો જો હોય પહેલા નંબરમાં તો ભાવનગર જિલ્લો છે. ભાવનગર જિલ્લામાં કેવા કેવા સંતો થઈ ગયા અને હજી કેવા છે, હજી ઘણા બધા છે. આજે કોઈ ભગવા લુગડા પહેરીને ભાવનગરની હૈદમાં આવી જાય એટલે એ રોટલા વિનાનો ના રહીએ. એને રોટલો મળી જાય, એને ઝૂંપડી મળી જાય, એને મંદિર મળી જાય, બધું મળી જાય અને એની સેવા થાય. એ ભાવનગર જિલ્લામાં છે. દયા છે, કરુણા છે, પ્રેમ છે, લાગણી છે અને ભાવના છે. આવો મેં અંદાજ કાઢ્યો તો ભાવનગર જિલ્લા જેવું ક્યાંય નથી. આજે નાનો ફટાકડો ફોડો ને તો થોડાકમાં સંભળાય, એથી મોટો ફોડો તો થોડોક દૂર સંભળાય, એથી મોટો ફોડો તો વળી બહુ વધારે સંભળાય. પણ આ રોટલાના ટપાકાનો અવાજ છે ને એ બ્રહ્માંડ સુધી સંભળાય. એ છેટ બ્રહ્માંડ સુધી સંભળાય છે. એ રોટલાની તાકાત. આજે બગદાણા આપણે જોઈએ તો જો 24 કલાક, એ વાત અમે કાલે ગયા હતી એના ટ્રસ્ટીઓ વાત કરતા હતા, રાતના 2 વાગે 3 વાગે હોતે બસો ભરાઈને આવે તો એવેટાણે હોતે જમવાનું એને મળે. 24 કલાકની આ ભોજન ચાલુ, વિચાર તો કરો. આજ કેવડું અન્નક્ષેત્ર હાલે છે ને કેવી શક્તિતા. બાપા વૈયા ગયા પણ બાપાની પાછળ એના સેવકો, એના ટ્રસ્ટીઓ, એની સેવા કરનારા 30 ગામ, એક દિનો વારો ત્યાં સેવા કરવામાં. એ સેવકને ધન્યવાદ દેવા પડે કે આજે આવડી બધી સેવા કરે છે. એમ અહીંયા પણ જો આજે અન્નક્ષેત્ર હાલે છે માતાજીની ધામમાં, અહીંયા કાંઈ અનેક દેવાવાળા છે, અનેક ખવડાવવાવાળા છે, અનેક સેવા કરવાવાળા છે. તો આપના અહોભાગ્ય છે. આજે માંગલ માતાજી બધાને સદબુદ્ધિ આપે, જ્ઞાન આપે અને સદવિચાર આપે અને સુખી થાય એવા મા આશીર્વાદ આપે એવી અમારી કાયમીની પ્રાર્થના છે. હવે જાજુ નહીં બોલતા, કેમ કે ઘણું બધું મોડું થઈ ગયું છે અને આજે આપણે બધાને પ્રસાદ લેવાનો બાકી છે. તો આપણે હવે આપણે પ્રવચન પૂરું કરી, જો સત્સંગ કરવા વર્ગીએ ને તો હાંજ પડી જાય તો એ ખબર પડે એમ નથી. એટલો સત્સંગ છે, પણ હવે એ કરશું નહીં તો બહુ મોડું થશે, જમવાનું બહુ મોડું થાય એમ છે. એટલે બોલીએ મંગલ માત કી જય, ગાયત્રી માત કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, ગણપતિ મહારાજ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.